છો બધા? આજે આપણે પાર્ટ 5 માં આગળ દાખલાઓ ગણીએ. તમારો ક્રમ નંબર 21 એવો છે, એક વૃત્તાંશની ચાપની લંબાઈ 5 પાઈ છે, વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર હોય તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો. ચાલો, તો આમાં જે કઈ વિગત આપી છે એ લઈ. આ ચાપની લંબાઈ જે છે આને આપણે એલ કહેશું, અને વર્તુળની ત્રિજ્યા જે છે આને આપણે શું કહેશું? આર કહેશું. તો આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 આર એલ બરાબર 1/2 ગુણ્યા આર. આર એટલે તમારે 8 અને એલ એટલે 5 પાઈ. તો છેદ ઉડાડો, 4 દુ ને 8, 5 ચોક 20 બરાબર 20 પાઈ. ખૂબ સહેલો દાખલો છે, સૂત્ર આધારિત દાખલો છે. આ તમારે સૂત્ર કંઠસ્થ હોય તો જરાય મુશ્કેલી પડે નહીં. ચાલો, આ દાખલાનો જવાબ આવશે 20 પાઈ. ચાલો, હવે આપણે ત્યાર પછી બે વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/4 હોય તો તેના પરિઘનો ગુણોત્તર આપણે શોધવાનું છે. ચાલો, તો આપણે લખશું કે વર્તુળનું ક્ષેત્રફળ અને એના છેદમાં શું આપ્યું છે? પરિઘ. વર્તુળનો પરિઘ, ક્ષેત્રફળ અને પરિઘનો જે ગુણોત્તર આપ્યો છે એ કેટલો આપ્યો? 1/4 બરાબર 1/4 એટલે 1/4 લખી નાખો. 1/4 આનો અર્થ એ થાય કે 1/4 થાય. ચાલો, હવે આના સૂત્ર મૂકી અને સાદુરૂપ આપો એટલે તમને દાખલાનો જવાબ મળે. વર્તુળનું ક્ષેત્રફળ તો કેટલું આપ્યું છે? પાઈ આર સ્ક્વેર છેદમાં વર્તુળનો પરિઘ 2 પાઈ આર બરાબર 1/4. ચાલો, આ જો પાઈ જાય, આ આર સ્ક્વેર અને આર સ્ક્વેર થાય. તો તમારી પાસે ખાલી આર ના છેદમાં 2 આ પ્રકારનો જવાબ આવશે. આર ના છેદમાં 2 બરાબર 1/4. આમ મળ્યું. હવે આ 2 છે એ આ બાજુ, એક આ બાજુ છે, તો આવી રીતે આમ પણ થશે. જેથી કરીને આર ના છેદમાં 1 બરાબર 2/4. એકાંતર પ્રમાણ, 1 અહીંયા આવે, 2 અહીંયા આવે. હેલો, તો હવે છેદ ઉડાડી દો. જેથી કરીને આર ના છેદમાં 1 બરાબર 1/2 એટલે શું છે? 1/2. તો આ રીતે તમારે જે ગુણોત્તર જે આવશે એ આવશે તમારે 1/2. ચાલો, હવે આપણે 28મું આવ્યા, સોરી 23મું. ચાલો, તો હવે આપણે આ જે છે 23મું લઈએ. તો 28 સેન્ટીમીટર વ્યાસ વાળા વર્તુળ પરસ્પર લંબ ત્રિજ્યાઓ દ્વારા રચાતું લંબ વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો, થોડોક સમજીએ આપણે. 28 સેન્ટીમીટર વ્યાસ વાળા વર્તુળ પરસ્પર લંબ ત્રિજ્યાઓ દ્વારા રચાતું વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચાલો, દાખલો થોડો વ્યવસ્થિત કરી. આ તમારું વર્તુળ છે, આ આપણું વર્તુળ. બરાબર ધ્યાન દેજો. આ વર્તુળનું કેન્દ્ર, આ એનો વ્યાસ. લંબ ત્રિજ્યાઓ એટલે પરસ્પર લંબ એટલે કે આ જે વ્યાસ, દાખલા તરીકે આને કેન્દ્ર તમે ઓ લ્યો, આ વ્યાસ AB. આ વ્યાસ શું છે? લંબ એટલે 90° ખૂણે. અને બીજી વ્યાસ દાખલા તરીકે તમારો આ હોય, આ તમારો C અને D. આની ત્રિજ્યા આર થાય. આ તમારે આ ત્રિજ્યા આર થશે, આ ત્રિજ્યા એક આર થશે અને આ ત્રિજ્યા બીજા છે. આ પરસ્પર આ બે ત્રિજ્યાઓ લંબ થાય. ખ્યાલ? એટલે જો 28 સેન્ટીમીટર અહીંયાથી એથી AB બરાબર કેટલું છે? AB બરાબર 28. તો તેથી OB તમારી ત્રિજ્યા થાય 28 ને અડધા કેટલા? 14.
OB બરાબર 14 બરાબર R. આમાં પણ ત્રિજ્યા સરખી જ થશે. ત્રિજ્યા શું થશે? અહીંયા 7, આ તમારી ત્રિજ્યા 7 અને આ તમારી ત્રિજ્યા 7. આ તમારી R છે. આ પણ તમારો R છે. એટલે હવે વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવાનું છે. એટલે આટલું, જો તમારા વર્તુળ જે છે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ દાખલો આપણે બે રીતે કરશું. હવે તમે જુઓ ને તો આ તમારું વર્તુળ આપ્યું છે ને એના ચોથા ભાગનું કહેવાય. આ ભાગ કયો થયો? ચોથા ભાગનો. અને બીજું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે બે રીતે દાખલો ગણીએ. પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી અને દાખલો ગણીએ. ચાલો, તો જો તમારે 28 સેન્ટીમીટર ત્રિજ્યા છે. સોરી, વ્યાસ કેટલો છે? વ્યાસ બરાબર 28 સેન્ટીમીટર. તો તે ત્રિજ્યા R બરાબર આના અડધા 14 સેન્ટીમીટર થશે. બરાબર છે? તો તમારે શું છે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ R સ્ક્વેર થીટા છેદમાં 360. હવે R તો આપ્યો છે. હવે આપણે થીટા છે. હવે તમે વિચારો, થીટા કોઈ કહેશો? ફરીવાર તમને આકૃતિ કહી દઉં એટલે તમે લોકોને ખ્યાલ આવી જાય. આ તમારી આકૃતિ આ પ્રકારની થશે. આ તમે જોઈ શકો છો. આ ખૂણો કેટલા અંશનો હોય? 90 અંશનો ખૂણો, કાટખૂણો થાય. પરસ્પર લંબ હોય એટલે આ ખૂણો છે, ચારે ચાર ખૂણા 90 છે. એક નહીં, આ 90, આ 90, આ 90 અને આ 90. ચારે ચાર ખૂણા 90. એટલે થીટા બરાબર કેટલો હશે? આપણે આટલા જ ભાગનું ગોતવાનું છે ક્ષેત્રફળ. આટલા જ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ ભાગ. તો થીટા એટલે 90. તો શું છે? થીટા બરાબર કેટલો? 90. તો આની અંદર બધી કિંમતો મૂકી અને દાખલા સાદુરૂપ દઈ. જો પાઈની કિંમત કેટલી? 22/7. R કેટલો? 14. તો 2 વાર 14 કરશું. 14 ગુણ્યા 14. 14 ગુણ્યા 14 ગુણ્યા થીટા એટલે 90 છેદમાં 360. આપણે અહીંયા થોડો મોટો છેદ કરીએ. આ 7 અહીંયા લખો. 22/7 નો આ 22/7. ચાલો, હેલો. જો પાઈ એટલે 22/7, R એટલે 14 ગુણ્યા 14, થીટા એટલે 90 અને 360. હવે છેદ ઉડાડી દો. 0, 9 ચોકુ 36. ચાલો, આ 7 દુ 14. ચાલો, 2 તો અહીંયા છે. 2 દુ 4 અને ફરી વાર 2, 2 સત્તા 14. એટલે તમારે આવું મળશે 22/7. 22 × 7 એટલે 154 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે તમારે આ જે જવાબ છે એ કેટલો આવશે? 154 સેન્ટીમીટર સ્ક્વેર. મેં તમને દાખલો ગણે ત્યારે વાત કરી હતી. આના દાખલો આ સૂત્ર સિવાય પણ ગણી શકાય. ચાલો આપણે એ પણ ગણીએ. 2 મિનિટ વધારે પણ તમને સાવ સહેલી શીખવાડી દો. ફરી વાર તમને 1 મિનિટ વાત કરી દો. આ તમારું વર્તુળ. આ તમારે આટલા ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. આટલો ભાગ એટલે વર્તુળ. આ વર્તુળ છે ને 4 ભાગ થયા. 1, 2, 3 ને 4. આટલો ભાગ એટલે 1/4 વર્તુળનું ક્ષેત્રફળ. આ રીતે પણ તમે ગણી શકો. આપણે તો જવાબ સાથે કામ છે, કારણ કે MCQ ની અંદર કેવી રીતે દાખલો ગણ્યો એ બહુ મહત્વ નથી. તમારો જવાબ સાચો છે કે કેમ એ જોવાનું છે. ચાલો, 1/4 વર્તુળનું ક્ષેત્રફળ. એનું સૂત્ર છે પાઈ. પાઈ એટલે જો અહીં કૌંસમાં લખું પાઈ R સ્ક્વેર. જો પાઈ એટલે 22/7. R તમારો 14. તો 14 ગુણ્યા 14. 14 ગુણ્યા 14. ચાલો, છેદ ઉડાડો. 7 દુ 14. ચાલો, અને 2 ને ઉડાડો. 2 દુ 4. અને ફરી વાર તમે 2 ઉડાડો તો 7 દુ ને 14. એટલે તમારી પાસે શું મળે? 22 × 7 બરાબર 154 સેન્ટીમીટર સ્ક્વેર. તમે જોઈ શકો છો બંને રીતેથી તમને જવાબ મેં મેળવી આપ્યો.
તમને જે રીત ગમે એ રીતે તમે લોકો દાખલો ગણી શકો છો. ચાલો હવે આપણે આગળ. હવે પૂછે 5 સેન્ટીમીટર ત્રિજ્યા. જો આ છે આર. આર બરાબર કેટલો? 5. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એ પૂછે 200 સેન્ટીમીટર. તો તમારે ચાપની લંબાઈ તમારે એલ છે શોધવાની છે. તો ચાલો, આ દાખલો સૂત્ર આધારિત છે. તો તમારે છે જો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 આર એલ બરાબર ક્ષેત્રફળ કેટલું આપ્યું? 200. 1/2 એટલે છેદ કરી નાખો. 2 આર. આર કેટલો આપ્યો? 5 ગુણ્યા એલ તમારે શોધવાનો છે. ચાલો, આ તમારો એલ. 2 છે ઉપર જશે, 5 છે એ છેદમાં આવશે. તો આપણે જો 200 ના 200, પછી આ 5 છે છેદમાં આવશે અને 2 છે અંશમાં આવશે. આ 2 અંશમાં, 5 છેદમાં બરાબર એલ. છેદ ઉડાડી દો તો તમારે 40 પંચા 200 ને 40 ગુણ્યા 2 એટલે તમારે 80 સેન્ટીમીટર જે છે તમારે આવશે આનો જવાબ. ચાલો હવે આપણે છેલ્લું 25મું જે છે એ આપણે લઈએ. ચાલો, તો હવે આપણે આપ્યું છે ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ. જો ઘડિયાળનો મિનિટ કાપો એટલે તેની ત્રિજ્યા થઈ. આ કેટલી આપી છે? 14 સેન્ટીમીટર. તો આ જે છે આર બરાબર કેટલો? 14. જો થોડોક સમજીએ, મિનિટ કાંટો ચંદા ઉપર 2 થી 11 ખસે તો કેટલું સેન્ટીમીટર ક્ષેત્રફળ આવૃત થશે? આ દાખલો બહુ અગત્યનો છે. એમસીક્યુ તો ઠીક છે, પણ એમસીક્યુ સિવાય આ પ્રકારના દાખલા પૂછાઈ શકે એમ છે. બરાબર ધ્યાન આપજો. હમણાં તમને સમજાવી દઉં છું. જો પહેલા તો તમારે ક્ષેત્રફળ શોધવાનું. જો તો તમારે શું આવશે? વૃત્તાંશ, લઘુવૃત્તાંશ કે ગુરુવૃત્તાંશ, ગમે તે સૂત્ર તો એક જ છે. જો વૃત્તાંશનું ક્ષેત્રફળ છે થીટા બરાબર પાઈ આર સ્ક્વેર. થીટા આપણે થીટા નહીં, વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ શું છે? વૃત્તાંશનું ક્ષેત્રફળ. બરાબર છે? તો આપણે જો તો શું છે? પાઈ સ્ક્વેર થીટા છેદમાં 360. આમાં જે વિગત છે તમે જાણો છો. તમે જો પાઈની કિંમત તમે જાણો છો. પાઈની કિંમત કેટલી? 22/7. આર. આર કેટલો? 14. 14 ગુણ્યા 14 છેદમાં 360. હવે આપણે જે છે થીટા, આપણે થીટા બરાબર આ દાખલામાં શું આવે? એક જ વાત છે. જો થીટા કેવી રીતે શોધાય, અગાઉના મારા વિડીયોની અંદર મેં વાત કરી છે. હવે તમે જો બરાબર ધ્યાન દો એટલે આ પ્રકારના દાખલા હમણાં જ તમને આવડી જાય. જો ઘડિયાળ તમને દોરીને સમજાવું છું. આ તમારી ઘડિયાળ છે. જો આ ઘડિયાળ છે, આ તમારું એનું કેન્દ્ર આપ્યું છે. તમારી પરિસ્થિતિ શું છે? ચંદો 2 ઉપર છે. આ તમારો 12, આ 1 અને 2. ત્યાં અહીંથી તમારો મિનિટ કાંટો અહીંયા છે, આ 2 ઉપર છે, અને ત્યાંથી 11 ઉપર આવે છે. એટલે આ તમારો 11 આવશે. હાલો નહીં, આ 11, આમાં લ્યો 3, અહીંયા બરાબર 9, આ તમારો 10 અને આ તમારે 11. આમ થાય. પછી તમારો કાંટો અહીંયાથી ફરી અને તમારો કાંટો ક્યાં આવે છે? તમારો કાંટો અહીંયા આવે છે. આ તમારો 11 ઉપર કાંટો છે. ક્યાં? જોઈ શકો છો. આ પ્રકારની તમારી આકૃતિ થાય. અહીંયા છે, અહીંયાથી આમ ફરી એટલે આ ખૂણો થાકો. તો આ ખૂણાનું છે એટલે તમારે જે શોધવાનું છે કે આટલો જે ભાગ છે એ ક્ષેત્રફળ શોધવાનું છે. ક્લિયર? પહેલા તમારે શું શોધવાનું છે એ જોઈએ. હવે અહીંયાથી અહીંયા સુધી અહીંયા આવે આ જે ખૂણો જે છે કેટલા અંશો થાય એ તમને સમજાવું. તો સીધી વાત છે, તમારે આ ચંદો છે
એની ઉપર કેટલા અંકો છાપે છે, અંકો અંકિત કરે એટલે 12 છે ને, 1 2 3 4 12 જે છે. તમારે ઘડિયાળની ડાયલ ઉપર 1 થી 12 અંકો છાપેલા છે, બરાબર છે. તો એનો અર્થ એવો થાય કે તમારે અહીંથી શરૂ થયો કર્યો કાંટો, અહીંયાથી આમ કરીને આવે તો 360 અંશનું પરિભ્રમણ કરે. કેટલું? 360. તો 360 અંશનું પરિભ્રમણ કરે તો અહીંયાથી અહીંયા સુધી આવે, અહીંયાથી તમારે અહીંયા સુધી આવે તો કેટલું પરિભ્રમણ થાય? તો 360 ભાંગ્યા કેટલા? 12. તો 12 તેરી ને 36, 30 અંશ થાય. કેટલું? એનો અર્થ એ થયો કે તમારે 12 ઉપરથી કાંટો, અહીંયા સમજાવી દો, આ તમારો 12 ઉપર કાંટો હોય અને અહીંયા આવે 1 ઉપર, આ જે ખૂણો જે છે 30 અંશનો થાય. કેટલા અંશનો થાય? ખાસ તમે યાદ રાખજો, 5 મિનિટે, ટૂંકમાં દર 5 મિનિટે ખૂણો 30 અંશનો થાય. તો હવે તમે મને કહેશો આ કાંટો અહીંયા આવે 10 મિનિટ થાય ને, તો 10 મિનિટે કેટલા અંશનો ખૂણો બને? 30 + 30 અથવા 2 × 30, 2 × 30. હેલો, તો 60. હવે દાખલા તરીકે તમારો કાંટો 3 ઉપર આવે તો 3 × 30 એટલે 90 અંશ. પછી 4 ઉપર આવે, 5 ઉપર આવે, 6, દાખલા તરીકે 6. તો 6 ઉપર કાંટો આવે તો કેટલા? 30 × 6, 30 × 6. 7 ઉપર, 8 ઉપર, એમ 30 અંશ ઉપર આવે. હવે મારે જે તમને વાત કરવાની છે, તમે સ્થિતિ અહીંયા છે, તમારે કેટલું પરિભ્રમણ થાય? 2 થી 11 સુધી. જો 2 3 4 5 6 7 8 9 10 ને 11 આ પરિભ્રમણ થયું. એટલે કેટલું વહેલું થયું? જો 1 2 3 4 5 6 7 8 અને 9. 9 તમારે 2 થી ઉપડીને અહીંયા 11 ઉપર આવે એટલે 9 એકમ અંતર પરિભ્રમણ થયું. 9 એટલે ટૂંકમાં તમારે 30 × 9 આવે. આ તમારો થીટા. જેટલું તમારે પરિભ્રમણ કરવે, 1 હોય, જો ફરીવાર આ 1 ઉપર હોય તો 1 × 30, અહીંથી કાંટો અહીંયા આવે તો 2 × 30, અહીંયા 3 ઉપર આવે તો 30 તેરી 90, 90 નો ખૂણો આવે. 4 ઉપર આવે તો 4 × 30, 5 ઉપર આવે 5 × 30, 6 ઉપર આવે તો 6 × 30. તો તમારો કાંટો અહીંયાથી અહીંયા સુધી આવે છે. અહીંયાથી એટલે 11 તમારે કેટલું આવ્યું? 9. અહીંથી અહીં સુધીનું પરિભ્રમણ કેટલું? 9. તો 9 × 30, 9 × 30 એટલે 270. તો આવી રીતે તમારે 270 આવશે. તો અહીંયા તમારે આ જે થીટા જે છે મૂકવાનો છે, અહીં કેટલો મૂકી દો? 270. છેદ ઉડાડી દો તો આ 0, 9 એક જ લાઈનમાં, 9 તેરી 27, 9 ચોક 36. ચાલો હવે આને ઉડાડી દો. 7 દુ 14, 2 દુ 4, 2 સત્તા 14. ચાલો એટલે તમારે શું થયું? 22 × 7 × 3 એટલે 22 × 7. ચાલો 7 × 3, 7 × 3 તો તમને આવડે 21 અને ગુણ્યા કેટલા આવશે? તમારે 22. ચાલો સોરી 21 નહીં, 21 નહીં પણ 22. ચલો 22 × 21 તો 22 અને 21 નો ગુણાકાર કરી. આ 0, 22 × 44 અને 22 × 22, 2 6 4, 462 સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા તમારે આવશે જવાબ 462 જે છે એ જવાબ આવશે. ખાસ આ દાખલો સમજાવવા માટે મેં વધારે ટાઈમ લીધો છે, પણ હું માનું છું કે તમને લોકોને આ ઘડિયાળના ચંદાવાળા દાખલા આવે તો પૂછાય. એવું પણ પૂછે છે કે ઘડિયાળનો કાંટો છે 10 મિનિટમાં કેટલો પરિભ્રમણ કરે? તો 10 મિનિટમાં સીધી વાત છે 2 × 30, 2 × 30 એટલે 60. એટલે ઘડિયાળવાળો દાખલો, આ પ્રકારના દાખલા પરીક્ષામાં પૂરી શક્યતાઓ છે, એટલે મેં વધારે ટાઈમ લીધો. ચાલો હવે આપણે ક્રમ નંબર 26 ઉપર આવીએ. અંદર આપી છે વર્તુળ માટે પરિઘ અને ત્રિજ્યાનો તફાવત 37 મીટર હોય તો પરિઘ છે શોધવાનું છે. ચાલો આપણે જે કઈ વિગત આપી છે લઈએ. તો વર્તુળનો પરિઘ કઈ લખું છું, વર્તુળનો પરિઘ અને માઇનસ, તફાવતમાં માઇનસ આવશે
ત્રિજ્યા, વર્તુળની ત્રિજ્યા. કેટલો તફાવત છે? બરાબર 37. આનું સૂત્ર લખો તો શું છે? 2πr, વર્તુળની ત્રિજ્યા r બરાબર કેટલા? ગણતરીનો દાખલો છે. ચાલો તો હવે આપણે r સામાન્ય લ્યો. તો શું છે? r સામાન્ય લેશો તો અહીંયા આવશે 2π -1 બરાબર 37. ચાલો હવે r બરાબર આપણે લેશું તો આ જે છે છેદમાં આવશે તો શું આવશે? 37 છેદમાં 2π -1. ચાલો બરાબર છે. તો હવે આ જે છે આની કિંમત આપણે લઈએ. 2π -1 એટલે શું? એનું આપણે સાદુરૂપ દઈએ. જો 2π -1 આ જે છે એનું સાદુરૂપ અલગ દઈએ તો 2 ના 2, પાઈ ની કિંમત તમારે 22/7 -1. આનું સાદુરૂપ દો તો 22 દુ 44 છેદમાં 7 -1. બરાબર છે. 44 ના 44 માઇનસ ચોકડી ગુણાકાર કરો 7 અને એના છેદમાં 7. 44 માંથી 37 જાય એટલે 7 ને 7 14 એટલે 44 માંથી 7 જાય તો કેટલા આવશે? 37. 37 છેદમાં 7. 7 ને 7 14 બરાબર છે ને? 7 ને વધી 1 અને 3 ને 1 4 બરાબર છે. તો આ રીતે આવશે. તો તમારે જે આનું જે સાદુરૂપ આવ્યું તો લખશું તેથી કરીને r બરાબર 37 એના છેદમાં આ જે 2π -1 નું સાદુરૂપ આ તમારે મળશે. તો છેદમાં 37 અને એના છેદમાં કેટલા આવશે? 7. આમ આવ્યું. છેદ છે વ્યસ્ત થાય તો શું આવશે? બરાબર 37 ને 37 ગુણ્યા 7 ના છેદમાં 37. આ ઉડી જાય તો r બરાબર તમારે 7 આવશે. તેથી કરીને r બરાબર 7. ચાલો હવે તમારે શું શોધવાનું છે? તો વર્તુળનું તમારે પરિઘ શોધવાનું છે. ચાલો તો વર્તુળનો પરિઘ જે છે એનું તમારે સૂત્ર ખ્યાલ જ લખેલું જ છે. વર્તુળનો પરિઘ શું છે? 2πr બરાબર 2 ગુણ્યા 22/7 અને તમારો r બરાબર 7. આ 7 7 છે નીકળી જાય તો 22 દુ ને 44. તો તમારે જે જવાબ આવશે 44 સેન્ટીમીટર. મીટર આપ્યું છે તો કાંઈ નહીં 44 મીટર. ચાલો જે કામ આપ્યું હોય એ તમારે ક્લિયર થઈ ગયું. દાખલામાં કશું જ નથી, કેલ્ક્યુલેશન છે, ગણતરી છે. ચાલો આગળ. 20 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ ખાલી જગ્યા અને વ્યાસ છે એ ખાલી જગ્યા. તો આપણે આ પણ સૂત્ર આધારિત જ દાખલો છે. ચાલો ફરી વાર 20 સેન્ટ ત્રિજ્યા કેટલી છે? r બરાબર 20. ત્રિકોણનું અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ. જો આપણે આ દાખલો લઈએ એટલે તમારે ક્લિયર થઈ જાય. આ જે દાખલો છે r ત્રિજ્યાવાળા અંતર્ગત વર્તુળમાં અંતર્ગતનો સૌથી મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ. સૂત્ર જ છે આ. 28મો દાખલો જે છે અને આ બે સરખા જ છે, 27 28. તો આ સૂત્ર છે મહત્તમ ક્ષેત્રફળ જે છે r² થાય. યાદ રાખજો કે તમારે અર્ધવર્તુળ આપેલું હોય એની અંદર તમારે ત્રિકોણ જે છે એની અંદર તમારે ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધવાનું હોય. ટૂંકમાં જો તમે નામ આપો છો, આ તમારું અર્ધવર્તુળ, મહત્તમ ગમે ત્યાં ત્રિકોણ દોરો, તમે ગમે ત્યાં ગમે એ રીતે ત્રિકોણ દોરવાની છોડ, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? હંમેશા r² આવે. શું છે? r². તો સીધી વાત છે, આનો જવાબ શું છે? r². r² એટલે 20 ગુણ્યા 20 બરાબર 400. જો અહીંયા વ્યાસ આપ્યો છે બરાબર છે. જો સોરી, અહીંયા ત્રિજ્યા આપી છે, ઘણી વાર વ્યાસ આપે તો આના અડધા કરી નાખવાના, અડધા કરીને સ્ક્વેર કરવો પડે. અને એનો વ્યાસ કેટલો છે? આ ક્ષેત્રફળ તમારે 400 છે, 400 સેન્ટીમીટર સ્ક્વેર. અને વ્યાસ અને 2 વડે ગુણો તો 20 દુ ને 40. તો એની વ્યાસ છે તમારો ત્રિજ્યાથી ડબલ થાય.
તો આ રીતે આપણે 27 અને 28મું આપણે પૂરું કરીએ. ચાલો હવે આપણે 29મું લઈએ. તો આપણે સૂત્ર પૂછ્યું છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. જો તમને ગુરુ વૃત્તાંશ એટલે શું તમને કહી દઉં, ઝડપથી વાત કરું. આ તમારો વર્તુળ, બરાબર છે, આ એનું કેન્દ્ર, આ જે છે તમારો આટલો જે ભાગ જે છે આ તમારી ચાપ, બરાબર છે, આ ચાપ તમારી. તો આટલો જે ભાગ છે આને લઘુ વૃત્તાંશ કહેવાય. આને શું કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય. તો બાકીનો જે ભાગ વિધો એટલે આ જે કોરો જે ભાગ દેખાય છે, જો અહીં ચોકડી કરું છે, આ ભાગ છે ગુરુ વૃત્તાંશ, આ ભાગ ગુરુ વૃત્તાંશ, આ ભાગ લઘુ વૃત્તાંશ. એટલે વર્તુળના ક્ષેત્રમાંથી, વર્તુળનું ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ કરો એટલે એ તમારે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આપણે એમ લખશું કે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ તમે બાદ કરી નાખો આવી જાય, બરાબર છે. આ રીતે તમારા પછી તો તમને એનું સૂત્ર ખ્યાલ છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કે વર્તુળનું ક્ષેત્રફળ શું છે? પાય આર સ્ક્વેર. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. પછી મને કે ચોકડી ગુણાકાર કરી સાદુરૂપ આપો, જે રીતે તમારે પછી દાખલો આગળ ગણવો ગણી શકાય. આ રીતે ઓપ્શન આપ્યું હોય, તમારે વિકલ્પ કયા પ્રકારનો આપે છે એ પ્રમાણે તમારે અહીંયા સાદુરૂપ આપવું. ચાલો હવે 30મું આપણે લઈએ. તો એક વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળના મૂલ્યો સમાન છે. ચાલો આનો અર્થ એ થાય વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ. હેલો, વર્તુળની પરિમિતિ એટલે શું કહેવાય? વર્તુળનો પરિઘ. તો ચાલો તો આનો અર્થ એ વર્તુળનો પરિઘ અહીં લખશું, વર્તુળનો પરિઘ બરાબર હું આપ્યું છે વર્તુળનું ક્ષેત્રફળ. જો એના મૂલ્યો સમાન આપ્યા છે, ફરી વાર તમને સમજાવું છું, વર્તુળના ક્ષેત્રફળ. ચાલો જો વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ. વર્તુળનું એટલે વર્તુળનું પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્રફળ એના મૂલ્યો સમાન છે એટલે વચ્ચે બરાબરની નિશાની આવશે. કઈ નિશાની આવશે? બરાબર. તો વ્યાસ શોધવાનો છે આપણે, અને સૂત્રો આધારિત સૂત્રો મૂકી દો, ગણતરી કરો એટલે વ્યાસ આવી જાય. ચાલો વર્તુળનો પરિઘ શું છે? 2 પાય આર. વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર. જો પાય આર સ્ક્વેર આવી રીતે લખું છું, પાય ગુણ્યા આર બરાબર 2 પાય આર. આમ એટલા માટે છેદ ઉડાડવા માટે સરળ પડે. આ પાય આર જે છે જમણી બાજુ છે, ડાબી બાજુ એટલે છેદમાં આવશે એટલે 2 પાય આર છેદમાં આ પાય આર બરાબર આર. ખ્યાલ આવ્યો? આ જે છે અહીંયા આવશે, ઉડાડી દો આ પાય આર. તેથી કરીને 2 બરાબર આર, તેથી કરીને આર બરાબર 2. તમારે વ્યાસ શોધવાનો છે. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા 2 બરાબર 4. તો અહીંયા તમારે વ્યાસ આવશે તમારો 4 એકમ વ્યાસ છે આવશે, બરાબર છે. 4 તમારે જવાબ આવશે. આ રીતે આપણે ક્રમ નંબર 30 છે એ પૂરા કરીએ છીએ. હવે તમને જે છે સૂત્રો આધારિત જે જોડકા પૂછે છે 4 માર્ક્સના એ બરાબર તમે લોકો જોજો. માત્ર હવે 2 કે 3 મિનિટમાં આપણું કામ પૂરું કરીએ છીએ, પણ સૂત્ર આધારિત જે તમને જોડકા પૂછે છે 4 માર્ક્સના એટલે એ બરાબર તમે એનો અભ્યાસ કરશો. તમારે 4 માર્ક્સના આ પ્રકારે તમારે 21 થી 24 ક્રમ ઉપર તમારા પ્રશ્નક્રમ 21 થી 24 ઉપર આ ટાઈપના 4 માર્ક્સના જોડકાઓ પણ પૂછાઈ શકે છે. વિશેષ નહીં લાંબી વાત કરતો,
કે એક ધારથી છોલેલી નળાકાર અને પેન્સિલ આ ટાઈપનું આપેલું હોય તો શું થાય? એ સંયોજિત નળાકાર અને શંકુ થાય. એ બધી જ મેં ડિટેલ આપી છે. તમે લોકો આ બધા અભ્યાસ કરજો. અહીંયા આપણે કુલ 8 પ્રકારના સૂત્રો જે છે લખેલા છે, આનો બરાબર અભ્યાસ કરજો. ઢાંકણાવાળી કલરની ડોલ એટલે કે તમારે બંધ નળાકાર. પછી ખાસ તો ઈંટ આપી છે. ઈંટ માટે પણ તમે લંબઘન આવશે, તમારે કુવાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે નળાકાર આવશે. એટલે તમારે જે કઈ વિગત આપી હોય એનો બરાબર તમે લોકો આનો અભ્યાસ કરી અને સામે મેં જવાબો આપેલા, આ બધા એના જવાબો છે. અભ્યાસ કરશો. ચાલો, આ રીતે આપણે આખો દાખલો 4 માર્ક્સનો નંબર 9, 10 અને 11 આ બધું સહેલું છે. તમે લોકો આ બધું સરસ રીતે આ તૈયાર કરી લેજો અને હું આશા રાખું છું કે તમને પૂરેપૂરા 4 માર્ક્સ મળે. ચાલો, ફરી એક જ વાત કરું છું કે પાઠ નંબર 5 આના વિડીયો છે, તમે સરસ લોકો જોજો, સરસ રીતે તમે જોજો અને તમારે આ વિડીયોમાંથી સરસ રીતે તમારે 4 માર્ક્સ છે એ આવશે, મળશે. ચાલો, આ ગણેલો દાખલો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલ મેથ્સ વિથ જોશી દાદાને સબસ્ક્રાઈબ કરો. ચાલો, આવજો.